હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવીશું વરસતા વરસાદમાં ખાવાની મજા પડી જાય એવું એકદમ ઓછી ઝંઝટમાં બની જતું ટેસ્ટી ચટપટું ભરેલા કારેલાનું શાક. એકવાર તમે આ રીતે જો આ કારેલાનું શાક બનાવી ખાઈ લેશો તો બીજી બધી જ રીત ભૂલી જશો. આ ગરમા ગરમ કારેલાના શાકને તમે લંચ કે પછી ડિનરમાં બનાવી રોટલી ભાખરી સાથે સર્વ કરી શકો છો. જે કારેલા નહીં ખાતા હોય એ પણ માગીને ખાઈ એટલું ટેસ્ટી આ શાક છે, કારણ કે ખાવામાં બિલકુલ પણ એ કડવું નથી લાગતું. તો ચલો આ ચટપટું ભરેલા કારેલાનું શાક કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ. તો સૌથી પહેલાં અહીંયા મેં આ રીતના નાની નાની સાઇઝના 250થી 300 ગ્રામ જેટલા કારેલા લીધા છે, જેને પહેલેથી જ બરાબર મેં ધોઈ લીધા છે. તો હવે આપણે કારેલાનો થોડો આગળનો અને થોડો પાછળનો ડીજાવાળો ભાગ કાપી ઉપરથી એને આપણે ખબરી લઈશું. પિલરની મદદથી આપણે એકદમ જ એને છોલી નથી કાઢવાના, બસ આ રીતે થોડું આપણે હળવા હાથે એને ખબરી લઈશું, જેથી જે એની ઉપરની ખરબચડી રફ સ્કીન છે એ નીકળી જાય. જ્યારે પણ તમે ભરેલા કારેલા બનાવો તો કારેલા હંમેશા આ રીતના નાની સાઇઝના અને કુમળા જ પસંદ કરવા, જેથી એ જલ્દી ચડી પણ જાય. અને જો આવા કુમળા કારેલા લેશો તો શાકનો સ્વાદ પણ સારો લાગે છે. તો બધા જ કારેલાને પહેલાં આપણે આ રીતના ખબરી લેવાના છે. ત્યારબાદ એને આ રીતે વચ્ચેથી આપણે ચીરો કરી લઈશું અને જેના બિયા છે એ બધા જ બિયા આપણે અંદરથી કાઢી લેવાના છે, જેથી આપણને મસાલો ભરતા ફાવે. તો આ જ રીતના પહેલાં બધા જ કારેલા આપણે તૈયાર કરી લેવાના છે. બધા જ કારેલા તૈયાર કરી લીધા પછી આપણે એક નાની વાટકીમાં થોડું મીઠું લેવાનું છે અને કારેલાની અંદર આ રીતે થોડું મીઠું ભરી લઈશું. થોડું મીઠું આપણે કારેલાની બહારની સાઈડ પણ ઘસવાનું છે. એવું કરવાથી જે કારેલાની કડવાશ છે એ તો ઓછી થઈ જ જશે અને આ રીતના મીઠું લગાવવાથી કારેલા થોડા સોફ્ટ પણ થશે. તો આ રીતે કરીને 15 મિનિટ એને આપણે રેસ્ટ આપવાનો છે. હવે એક કડાઈની અંદર આપણે 1/4 કપ જેટલો બેસન લેવાનો છે અને આ બેસનને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સતત હલાવતા રહીને 5થી 7 મિનિટ સુધી શેકવાનો છે, જ્યાં સુધી લોટનો જે કલર છે એ આ રીતનો બદલાઈ ના જાય અને સરસ એમાંથી સુગંધ ના આવવા લાગે ત્યાં સુધી એને શેકવાનો છે. તો 5થી 7 મિનિટ શેક્યા પછી આપણે એને એક અલગ બાઉલમાં કાઢી લઈશું અને એને આપણે ઠંડો થવા દઈશું. બીજી બાજુ કારેલાને પણ મીઠું ઘસીને 15 મિનિટ મેં રેસ્ટ આપ્યો છે અને કારેલા આપણા સરસ સોફ્ટ થઈ ગયા છે. તો હવે આપણે આ રીતના એક બાઉલમાં પાણી લેવાનું છે અને એમાં કારેલા ઉમેરી સરસ કારેલાને ઘસીને ધોઈ લેવાના છે. સરસ એને ઘસીને ધોઈ લેવાના છે, જેથી મીઠું જે લાગેલું છે બધું જ મીઠું નીકળી જાય. આ સ્ટેપ ભૂલથી પણ તમારે સ્કીપ નથી કરવાનો. તો બીજી બાજુ આપણો બેસન પણ ઠંડો થઈ ગયો છે. તો ઠંડો થઈ જાય પછી આપણે આ રીતના હાથથી એને મસળી લેવાનો છે, કારણ કે શેકાયા પછી બેસનમાં થોડું ગાંઠ જેવું થઈ જશે. તો એ ગાંઠને આ રીતના મસળીને ભાંગી લેવાની છે, જેથી બેસન સ્મૂથ થઈ જાય. જો તમારે ચાળવો હોય તો ચાળી પણ શકાય. હવે એની અંદર આપણે 1 ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું, અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું, અડધી ચમચી તીખું લાલ મરચું ઉમેરીશું અને 5 ચમચી હિંગ ઉમેરી છે. 1 ચમચી એમાં ધાણા જીરું પાવડર ઉમેરીશું, 2 ટેબલ સ્પૂન શેકેલા સિંગ દાણાનો પાવડર ઉમેરીશું, 1 ચમચી ગરમ મસાલો ઉમેરીશું, 2 ટેબલ સ્પૂન જેટલા એમાં લીલા ધાણા ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે. ત્યારબાદ એની અંદર આપણે અડધા નંગ લીંબુનો રસ ઉમેરીશું. હવે એની અંદર આપણે 1થી 1.5 ટેબલ સ્પૂન જેટલો ગોળ ઉમેરવાનો છે. ગોળ તમારે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉમેરવાનો છે. એમ પણ આપણે મીઠું લગાવ્યું છે તો કારેલા બિલકુલ કડવા નહીં લાગે. 2 ટેબલ સ્પૂન તેલ ઉમેરીને સરસ આપણે બધું જ મસળીને મિક્સ કરી લઈશું. બધું આ રીતના સરસ મિક્સ થઈ જાય પછી આપણે જે કારેલાને પાણીથી ધોઈને રાખ્યા હતા એની અંદર આ મસાલો ભરી લેવાનો છે. કારેલાને ધોયા પછી થોડા નીચવી દેવાના છે હાથથી. તો આ જ રીતે બધા જ કારેલા ભરીને આપણે તૈયાર કરી લેવાના છે. તો બધા જ કારેલા ભર્યા પછી જે થોડો ઘણો મસાલો વધે એને પણ આપણે પછીથી વાપરી લેવાનો છે. હવે શાક માટે ગેસ ઉપર એક પેનની અંદર આપણે 3 ટેબલ સ્પૂન તેલ લેવાનું છે. તેલ ગરમ થાય એટલે એમાં 5 ચમચી જીરું ઉમેરીશું, 5 ચમચી જેટલી એમાં હિંગ ઉમેરીશું. હવે એની અંદર આપણે જે કારેલા ભર્યા હતા એ બધા જ કારેલા આ રીતે મૂકી દઈશું. આ જે કારેલા છે આપણે આજે બાફ્યા નથી, કાચા જ લીધા છે, એટલે થોડું તેલ આગળ પડતું જ લેવાનું છે, જેથી કારેલા બળી ના જાય. તો આ રીતના પેનનું હેન્ડલ પકડી ટોસ કરી અને મિક્સ કરી લઈશું અને જે કારેલા બધા ઊંધા થઈ ગયા છે અને આપણે આ રીતના સીધા કરી લઈશું, જેથી શરૂઆતમાં જે મસાલો છે એ બધો જ નીકળી ના જાય. તેલમાં બિલકુલ મસાલો છૂટો ના પડવો જોઈએ.
હવે ઢાંકી 2 મિનિટ એને ચડવા દઈશું. તો ડીશની ઉપર આપણે થોડું પાણી રેડીશું જેથી કારેલા આપણા વરાળમાં ચડતા રહે. 2 મિનિટ પછી કારેલાને આપણે ડીશ ખોલીને એકવાર મિક્સ કરી લઈએ. ગેસની જે ફ્લેમ છે એકદમ સ્લો જ રાખવાની છે જેથી બિલકુલ પણ એ તળિયે ચોંટે નહીં. તો આ રીતના કારેલાને આપણે જેટલા થાય એટલા સીધા કરી લઈશું અને હવે એની ઉપર આપણે આ રીતના થોડું થોડું પાણી છાંટીશું જેથી વરાળમાં આપણા કારેલા સરસ ચડી જાય. અને ફરીથી ઢાંકીને એને આપણે ચરવા દેવાના છે. દર 1-2 મિનિટે એને ખોલીને હલાવતા રહેવાનું છે. તો ટોટલ 10થી 12 મિનિટમાં આપણા જે કારેલા છે સરસ આ રીતના ચડી જશે. ચપ્પુથી એને ચેક કરી જોવાના છે. તો કારેલા ચડી જાય પછી જે છેલ્લે મસાલો વધ્યો હતો એ બધો જ મસાલો આપણે આમાં એડ કરી દઈશું. તો બધો જ મસાલો ઉમેરી દીધા પછી આપણે ઢાંકીને 1-8 મિનિટ એને છેલ્લે ફરીથી થવા દેવાનો છે જેથી કારેલા બિલકુલ પણ આપણા કાચા ના રહે, મસાલો જે છે બિલકુલ કાચો ના રહે. કારેલા તો આપણા ઓલરેડી ચડી જ ગયા છે. તો 1-8 મિનિટ પછી આપણું કારેલાનું શાક રેડી થઈ ગયું છે. તો છેલ્લે એમાં લીલા ધાણા ઉમેરી દઈએ અને હવે આ શાકને આપણે સર્વ કરી લઈશું. આ ભરેલાનું કારેલાનું જે શાક છે ખાસ તો શિયાળામાં અને જ્યારે બહાર વરસાદ વરસતો હોય ત્યારે ચોમાસામાં ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. અને એમ તો આ કારેલાનું શાક ઘણી અલગ અલગ રીતે બનતું હોય છે પણ આ રીત એકદમ સરળ છે. કારેલા બાફવાની પણ આમાં ઝંઝટ નથી કરવી પડતી. તો ચોક્કસથી એકવાર આ રીતે આ શાક તમે બનાવી જોજો. ખાવામાં બિલકુલ પણ કડવું નથી લાગતું. તો આજની આ રેસીપી જો પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે.